નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મારી બાજુની સ્ક્રીનમાં જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, મોરબીના અતિશય ખૂબ જ જાણીતા એવા સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવના જે પંડાલના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. હવે આપણે દર્શકોને વિગત આપી દઈએ કે સિદ્ધિવિનાયક ગણેશોત્સવ સમિતિના સંયોજક અરવિંદભાઈ બારૈયાના સન ઓમભાઈ બારૈયા આપણી સાથે છે. ત્યારે દર્શકોને વિગત આપી એમની સાથે વાતચીત કરીશું કે આ કેટલા વર્ષોથી આયોજન છે અને આ વર્ષે શું મોરબીની જનતા માટે ખાસ નવું લઈને આવે છે. ઓમભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયા. આપનો ખૂબ ખૂબ આભાર. ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર. અચ્છા ઓમભાઈ, દર્શકોને એક વિગત આપો કે ઘણા વર્ષોથી આયોજન ચાલી રહ્યું છે, એક ધારું સતત તમે આયોજન કરી રહ્યા છો, તો આ વર્ષે મોરબી માટે જનતા માટે ખાસ એવી કઈ નવી થીમ લઈને આવ્યા છે? છેલ્લા 15 વર્ષથી સિદ્ધિવિનાયક રાજા થઈ રહ્યું છે ને આ 15મા વર્ષમાં આપણું મંગલ પ્રવેશ છે. અને પપ્પા એટલે કે અરવિંદભાઈ બારૈયાએ, મારા ફાધર છે, એમને નાના એવા પંડાલથી શરૂઆત કરી હતી ને આજ વખતે તમે જુઓ છો 15 વર્ષ પછી આપણે ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન કરતા હોઈએ છીએ. અને આજ વખતેની થીમની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે જો લોકોને ખબર જ છે કે એક નવી થીમ, સૌરાષ્ટ્રની સારામાં સારી એક બેસ્ટ થીમ લઈને આવ્યા હતા. રામલલ્લાને આપણે ઉપર બિરાજમાન કર્યા હતા, કારણ કે 2024માં રામલલ્લાને અયોધ્યાની અંદર બિરાજમાન કરવામાં આવ્યા હતા, એટલે એને આપણે જોઈને એક થીમ રાખી હતી. પણ આ વર્ષે માત્ર સૌરાષ્ટ્ર નહીં, માત્ર મોરબી નહીં, પણ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એક થીમ લઈને સિદ્ધિવિનાયક રાજા આવી રહ્યું છે. તો આપ સૌને ખૂબ દાદાના દર્શન કરવાની મજા આવશે એવું મને લાગી રહ્યું છે. અને આ થીમને હમણાં તો હું રિવીલ નહીં કરી શકું, બોલી નહીં શકું, પણ એના માટે 7 તારીખે આપ સૌને પોતપોતાના પરિવાર સાથે આરતીમાં જોડાવવું જોઈએ. એક નોંધની બાબત દર્શકોને હું જણાવી દઉં કે આ મોરબીનું એક એવું ગણેશોત્સવ પંડાલ છે કે જ્યાં મોરબીમાંથી સામાજિક, રાજકીય તેમજ તમામ પ્રકારના અગ્રણીઓ અને સાથે નામી અનામી ફિલ્મી કલાકારો પણ અહીં આવી અને દાદાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવતા હોય છે અને દાદાના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના દર્શકોને અમે પણ અપીલ કરીશું કે આપ પણ આપના પરિવાર સહિત ચોક્કસ અહીં પધારશો અને દાદાના દર્શનનો લાભ લેશો. સહયોગી હિમાંશુ સોલંકી સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.